નમસ્કાર, હું બિંદિયા સાવલિયા, ક્લાસ 12 સાયન્સ, સબ્જેક્ટ કેમિસ્ટ્રી, યુનિટ નંબર 7, પી વિભાગના તત્વો. આજનો ટોપિક છે રાસાયણિક ગુણધર્મો અને કોયડા નંબર 7.16 વિશેનો અભ્યાસ કરવાનો છે. તો આપણે સ્ટાર્ટ કરીશું રાસાયણિક ગુણધર્મો, સમૂહ 17ના તત્વોના રાસાયણિક ગુણધર્મો વિશે. તો સૌ પ્રથમ આપણે એની ઓક્સિડેશન અવસ્થા વિશે જોઈએ. તો સમગ્ર આવર્ત કોષ્ટકની અંદર આપણે વાત કરીએ તો જે ફ્લોરિન છે એ સૌથી નાનું અને વધુ વિદ્યુત ઋણતા ધરાવતું તત્વ છે. આથી જે એની આ સમૂહના તત્વોની જે ઇલેક્ટ્રોન રચના છે એ આપણને NH2NP5 પ્રકારની જોવા મળશે. તો આ NH2NP5 પ્રકારની ઇલેક્ટ્રોન રચનાને કારણે જે બધા જ હેલોજન તત્વો છે એ એક ઇલેક્ટ્રોન સ્વીકારીને, એક ઇલેક્ટ્રોન મેળવીને મુખ્યત્વે -1 ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે. આ તત્વોની સામાન્ય ઓક્સિડેશન અવસ્થા શું થશે? -1 થશે. તો જે ફ્લોરિન તત્વ છે એ માત્ર -1 જ ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે. જ્યારે જે અન્ય તત્વો છે એટલે એના ફ્લોરિન સિવાયના જે Cl થી આયોડિન સુધીના, તો એ બધા જ તત્વો Cl થી આયોડિન સુધી, ક્લોરિનથી આયોડિન સુધીના એ -1 ઓક્સિડેશન અવસ્થા ઉપરાંત +1, +3, +5 વિવિધ ઓક્સિડેશન અવસ્થાઓ દર્શાવતા હોય છે. કેમ? કારણ કે એની પાસે ડી કક્ષક પ્રાપ્ય છે. જ્યારે ફ્લોરિન છે એ ફ્લોરિન પાસે ડી કક્ષક પ્રાપ્ય નથી, માટે એ ઓનલી 1 એટલે કે -1 ઓક્સિડેશન ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે. તો આપણે જોઈએ, ધારો કે જે ફ્લોરિન છે, ફ્લોરિન ક્રમાંક કયો છે? 9. તો ફ્લોરિનનો પરમાણુ ક્રમાંક 9 છે. તો હવે એની ઇલેક્ટ્રોન રચના જોઈએ છે, બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના જનરલ, તો NS, NP, રાઈટ, NH2NP5 પ્રકારની છે. તો હવે NS2NP5 તો એક ઇલેક્ટ્રોન, હુનના નિયમ પ્રમાણે ઇલેક્ટ્રોનની ગોઠવણી થશે. ઓકે, તો હવે આની અંદર ફ્લોરિન પાસે ફક્ત S અને P પ્રકારની જ કક્ષક છે. ડી પ્રકારની કક્ષક છે એ પ્રાપ્ય નથી. ઓકે, તો માટે અહીંયા આપણને યુગ્મિત ઇલેક્ટ્રોન છે. હવે યુગ્મિત ઇલેક્ટ્રોન છે આ, તો એ ઉત્તેજિત થઈ અને ડી કક્ષકમાં નહીં જઈ શકે, કારણ કે ફ્લોરિન પાસે ડી કક્ષક જ પ્રાપ્ય નથી. માટે આપણે કહી શકીએ કે ફ્લોરિનની મહત્તમ ફ્લોરિન છે એ મહત્તમ એક જ ઇલેક્ટ્રોન મેળવી શકે છે. માટે ફ્લોરિનની ઓક્સિડેશન અવસ્થા ફક્ત આપણને કેટલી જોવા મળશે? -1 જ જોવા મળે છે. અને ફ્લોરિન એ હંમેશા બીજા તત્વો પાસેથી શું કરશે? ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ ધરાવતું હોય છે. હવે એવી જ રીતના આપણે એના જે અન્ય તત્વો છે, ક્લોરિન, બ્રોમિન અને આયોડિન, તો એની અંદર ડી કક્ષક પ્રાપ્ય છે, માટે એ -1 ઉપરાંત +1, +3, +5 અને +7 એમ વિવિધ ઓક્સિડેશન અવસ્થાઓ દર્શાવે છે. તો આપણે જોઈએ, ધારો કે અહીંયા ભૂમિ અવસ્થામાં, ગ્રાઉન્ડ સ્ટેટની અંદર એટલે કે ધરા અવસ્થામાં ક્લોરિન, બ્રોમિન અને આયોડિનની જનરલ જે ઇલેક્ટ્રોન રચના છે એ આપેલી છે આપણે NH2NP5 પ્રકારની, તો એટલે ફ્લોરિન પરમાણુ સિવાયના. તો હવે અહીંયા ઇલેક્ટ્રોન રચનામાં આપણે એની જે ધરા અવસ્થામાં છે, તો અહીંયા આપણને શું કહે છે? એક ઇલેક્ટ્રોન આપણને અયુગ્મિત જોવા મળે છે. તો આ એક ઇલેક્ટ્રોન એ ક્લોરિન, બ્રોમિન અને આયોડિન એ શું કરશે? એક ઇલેક્ટ્રોન કાં તો ગુમાવશે અથવા તો એક ઇલેક્ટ્રોન શું કરશે? મેળવશે, રાઈટ. માટે અહીંયા એ શું કરે છે? એક અયુગ્મિત ઇલેક્ટ્રોન, તો એ અહીંયા એનું શું થશે? એની ઓક્સિડેશન અવસ્થા આપણને કેવી જોવા મળશે? -1 જોવા મળશે અથવા તો +1 જોવા મળશે. હવે એવી જ રીતના એને ધરા અવસ્થા, એને ઉત્તેજિત અવસ્થામાં લઈ જઈએ, તો પ્રથમ ઉત્તેજિત અવસ્થામાં લઈ જશું તો જે NPY કક્ષકનો જે એક ઇલેક્ટ્રોન છે એ ક્યાં જશે? અહીંયા જશે, ડી કક્ષકમાં જશે. ઓકે, તો આ એની પ્રથમ ઉત્તેજિત અવસ્થા. તો હવે આની અંદર આપણને કેટલા અયુગ્મિત ઇલેક્ટ્રોન જોવા મળશે? 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન જોવા મળશે. તો અહીંયા 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન જોવા મળશે એટલે +3 ઓક્સિડેશન અવસ્થાનું સ્પષ્ટીકરણ કરશે, રાઈટ. તો ત્યારે હવે અહીંયા એનો ઓક્સિડેશન આંક આપણને કેવો જોવા મળશે? +3 જોવા મળે છે. તો હવે આપણે રેડોક્સ પ્રક્રિયાની અંદર જે 11th આપણે જોઈએ રેડોક્સ પ્રક્રિયા, તો રેડોક્સ પ્રક્રિયાની અંદર શું થતું હોય છે? ધારો કે આપણે રેડોક્સ પ્રક્રિયા A થી B તરફની હોય, તો આની અંદર આ જે બે તત્વ છે એ જ્યારે સિગ્મા બંધથી જોડાય છે, ત્યારે એની અંદર એમાં જે તત્વની વિદ્યુત ઋણતા વધુ હોય એ શું કહેવાશે? -1 કહેવાશે. એટલે કે માઇનસ, અને જે ઓછું વિદ્યુત ઋણ હોય એના માટે આપણે પ્લસ કહીશું, ધન કહીશું. તો આમ જે ઓક્સિડેશન આંક છે એ બે પરમાણુઓની વચ્ચેની વિદ્યુત ઋણતાના અનુસંધાનમાં આપણે ઓક્સિડેશન આંક છે એ નક્કી કરતા હોઈએ છીએ. બરાબર. તો
હવે હવે અહીંયા આપણે શું કરીએ, એની દ્વિતીય ઉત્તેજિત અવસ્થામાં લઈ જઈએ તો શું થતું હોય છે, જે આ એનપી એક્સ કક્ષકનો પી એક્સ કક્ષકનો જે ઇલેક્ટ્રોન છે એ ક્યાં જશે, ડી કક્ષકમાં જશે. ઉત્તેજિત અવસ્થામાં છે તો એમાં કેટલા ઇલેક્ટ્રોન અયુગ્મિત છે, તો કે 5 ઇલેક્ટ્રોન અયુગ્મિત છે, માટે +5 ઓક્સિડેશન અવસ્થા ધરાવશે. પછી એવી જ રીતના જો તૃતીય ઉત્તેજિત અવસ્થામાં લઈ જઈએ તો એનએસ કક્ષકમાંથી એક ઇલેક્ટ્રોન ક્યાં જશે, અહીંયા ડી કક્ષકમાં જશે, તો અહીંયા આપણને કેટલા અયુગ્મિત ઇલેક્ટ્રોન જોવા મળશે, 7, તો માટે એ +7 ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે. આમ ક્લોરીન, બ્રોમિન અને આયોડિન છે એની અંદર ડી કક્ષક પ્રાપ્ય હોવાને કારણે એ -1 એ ઉપરાંત +1 +3 +7 ઇલેક્ટ્રોન રચના ઓક્સિડેશન આંક ધરાવે છે. તો હવે આ જે તત્વો છે, તો આ તત્વો જે ક્લોરીન, બ્રોમિન અને આયોડિનની જે ઉચ્ચ ઓક્સિડેશન અવસ્થાઓ છે એ ત્યારે જ પ્રાપ્ત થાય કે જ્યારે તે તેમનાથી વધુ વિદ્યુત ઋણતા ધરાવતા ઓક્સિજન અને ફ્લોરિન પરમાણુઓ સાથે સંયોજાય છે, તો ત્યારે જ એની ઉચ્ચ ઓક્સિડેશન અવસ્થા એટલે કે +1 +3 +5 અને +7 છે એ પ્રાપ્ત થાય. અને આ જે તત્વો છે એ જ્યારે હેલોજન તત્વો છે એ નાના અને ઉચ્ચ વિદ્યુત ઋણતાવાળા ફ્લોરિન અને ઓક્સિજન પરમાણુ સાથે સંયોજાય છે, એટલે કે દાખલા તરીકે શું બનાવશે, આંતર હેલોજન સંયોજનો બનાવશે, એટલે કે ઓક્સાઇડ સંયોજનો અને ઓક્સો એસિડ સંયોજનોમાં ક્લોરીન અને બ્રોમિનના ઓક્સાઇડ સંયોજનો અને ઓક્સો એસિડ સંયોજનોમાં આપણને એનો ઓક્સિડેશન અવસ્થા +4 અને +6 ઓક્સિડેશન અવસ્થા પણ ધરાવતા હોય છે, જેમ કે ClO2, Br2O6 વગેરે. અને F કક્ષક Fની વાત કરી તો F તત્વની અંદર ડી કક્ષક છે એ પ્રાપ્ય નથી, માટે સંયોજકતા કક્ષાનું વિસ્તરણ થઈ શકશે નહીં. તેથી એની વિદ્યુત ઋણતા એ આપણને સૌથી મહત્તમ હોવાથી માત્ર એ -1 ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે. અને જે બધા જ હેલોજન તત્વો છે એ વધુ પ્રતિક્રિયાત્મકતા ધરાવે છે, અને એની પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ આપણે જોઈએ તો F2 > Cl2 > Br2 > I2. તેમજ એ શું કરશે, ધાતુ અને અધાતુ સાથે સીધા સંયોજાય છે અને અનેક હેલાઇડ બનાવે છે. તો સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા હેલોજન તત્વોની પ્રતિક્રિયાત્મકતામાં શું થતું હોય છે, ઘટાડો થતો હોય છે. હવે આપણે આગળ વાત કરીએ તો જે હેલોજન તત્વ છે, હેલોજન તત્વ એ ધરાવે છે. તો સૌપ્રથમ આપણે સમજીએ ઓક્સિડેશન કરતા એટલે શું, તો ઓક્સિડેશન કરતા પદાર્થ કોને કહેવાશે, તો કે બીજાનું ઓક્સિડેશન કરે અને પોતાનું શું કરશે, રિડક્શન કરશે. તો હવે ઓક્સિડેશન અને રિડક્શન બે આવ્યું, તો ઓક્સિડેશન કોને કહેવાશે, તો કે ઇલેક્ટ્રોન ગુમાવશે એ પ્રક્રિયાને ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય, અને જો ઇલેક્ટ્રોન મેળવે, સ્વીકારે તો એને શું કહેવાશે, રિડક્શન કહેવામાં આવે છે. તો હવે એનો અર્થ શું થયો કે જે હેલોજન તત્વ છે એ ઇલેક્ટ્રોન છે એ સહેલાઈથી મેળવવાનો ગુણધર્મ ધરાવે છે. તો ક્યારે એ સહેલાઈથી મેળવવાનો ગુણધર્મ ધરાવશે, તો કે જ્યારે જે તે તત્વની વિદ્યુત ઋણતા વધારે હોય ત્યારે તેની ઇલેક્ટ્રોનને આકર્ષવાની વૃત્તિ કેવી હોય છે, વધારે હોય છે. એટલે સામેના પદાર્થનું એ શું કરશે, ઓક્સિડેશન કરે અને પોતાનું શું કરતો હોય છે, રિડક્શન કરતો હોય છે. તો જે હેલોજન તત્વ છે, તો હેલોજન તત્વ છે એ એના અનુવર્તી આવર્તના તત્વો કરતાં એ વધુ વિદ્યુત ઋણતા તથા એની જે વધુ ઋણ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ધરાવે છે. એટલે કે જે હેલોજન તત્વ છે એ સરળતાથી શું કરશે, ઇલેક્ટ્રોન મેળવે છે. આમ સરળતાથી ઇલેક્ટ્રોન સ્વીકારતા હોવાથી એ કેવા હોય છે, પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે પણ વર્તે છે. જો કે સમૂહમાં આપણે ઉપરથી નીચે તરફ જઈએ એમ ઓક્સિડેશન કરતાની પ્રબળતા છે એ શું થતી હોય છે, ઘટતી જાય છે. અને એ આપણે પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ પરથી આપણે સમજી શકીએ છીએ. તો આ જે પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ છે, એ પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ છે એ આપણે ચેપ્ટર નંબર 3 છે ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી છે એની અંદર જે IUPAC નામની જે સંસ્થા છે એને જે રિડક્શન પોટેન્શિયલને આપણે શું કીધેલું છે, રિડક્શન પોટેન્શિયલને પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ તરીકે એને ઓળખાવ્યો છે. તો જે પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ છે એની આપણે જો વાત કરીએ તો પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલમાં આપણને જો એનો રિડક્શન પોટેન્શિયલ છે એ આપણને કેવો જોવા મળશે, તો રિડક્શન પોટેન્શિયલ છે એ આપણને વધારે જોવા મળશે, ઊંચો જોવા મળશે, એનું મૂલ્ય વધારે જોવા મળશે. તો એ કોના તરીકે વર્તે છે, ઓક્સિડેશન કરતા તરીકે વર્તે. અને જો રિડક્શન કરતા તરીકે જો રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય ઓછું હોય, નાનું હોય, તો શું કોણ રિડક્શન કરતા તરીકે વર્તે છે. જો રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય વધારે હોય તો ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે, અને રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય જો ઓછું હોય, નાનું હોય, તો એ રિડક્શન કરતા તરીકે વર્તે છે. તો આવર્ત કોષ્ટકમાં પ્રબળ રિડક્શન કરતા તરીકે વર્તે છે.
સમૂહ 17 તત્વો છે એ પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે વર્તતા હોય છે. હવે સમગ્ર આવર્તમાં વાત કરીએ તો સમગ્ર આવર્તમાં સૌથી વધુ રિડક્શન પોટેન્શિયલ કોનો હોય છે? તો કે ફ્લોરિનનો હોય છે. કેટલો છે? તો કે +2.87 વોલ્ટ છે. અને સમગ્ર આવર્તની અંદર રિડક્શન પોટેન્શિયલ સૌથી ઓછો કોનો હોય છે? તો કે લિથિયમનો હોય છે. કેટલો હોય છે? તો કે -3.04 વોલ્ટ. તો કોઈ પણ તત્વનો ઓક્સિડેશન કરતા તરીકોનો સ્વભાવ છે એ ફક્ત આપણે રિડક્શન પોટેન્શિયલ દ્વારા જ સમજાવી શકતા નથી. તો આપણે જોઈએ લિથિયમ માટે, તો લિથિયમ છે તો લિથિયમ અહીંયા સોલિડ અવસ્થામાં છે. હવે એને લિક્વિડ અવસ્થામાં લાવવું છે તો એનું શું કરવું પડશે? સોલિડથી લિક્વિડ અવસ્થામાં જાય છે તો એને એ પ્રક્રિયાને શું કહેવાશે? ફ્યુઝન, ગલનની પ્રક્રિયા કહેવાશે. ત્યારબાદ લિક્વિડમાંથી એનું વેપરાઇઝેશન થશે એટલે ગેસિયસ અવસ્થામાં આવશે. ત્યારબાદ એ આયન ફોર્મમાં આવશે, Li+ આયન બનશે, રાઈટ. ત્યારે જે એની જે પ્રોસેસ છે એને શું કહેવાય છે? એની આયનોઇઝેશન એન્થાલ્પી, આયનીકરણ એન્થાલ્પી કહેવામાં આવશે. અને Li+ માંથી એનું જે હાઇડ્રેશન થશે ત્યારે એ Li+ એકવીયસ બનશે. હવે આ જે દરેક છે આ દરેક ઘટના દરમિયાન જ્યારે એમાં એન્થાલ્પી ફેરફાર થાય છે તો આ બધાના સરવાળા ઉપરથી એનો ઓક્સિડેશન કરતાનો સ્વભાવ છે એ આપણે નક્કી કરી શકીએ છીએ. તો હવે જે સોલિડમાંથી લિક્વિડ અવસ્થામાં રૂપાંતર થશે એટલે ફ્યુઝન પ્રક્રિયા, ગલન પ્રક્રિયા. લિક્વિડમાંથી ગેસિયસ ફોર્મમાં રૂપાંતર થશે એટલે વેપરાઇઝેશન પ્રક્રિયા કહેવાશે, પ્રોસેસ કહેવાશે. પછી આયન બનશે, Li+ બનશે ત્યારે કઈ પ્રક્રિયા કહેવાશે? તો કે આયનીકરણ એન્થાલ્પી કહેવાશે. અને અહીંયા એનું શું કરવામાં છે? હાઇડ્રેશન કરીશું, Li+ એકવીયસ બનશે એટલે એની કેવી કહેવાશે? હાઇડ્રેશન એન્થાલ્પી, જલીયકરણ એન્થાલ્પી કહેવામાં આવે છે. હવે અહીંયા શું થતું હોય છે? તો કે સોલિડમાંથી લિક્વિડમાં જાય છે, ફ્યુઝન પ્રક્રિયા થાય છે એટલે કે આપણે ઘન અવસ્થામાંથી એને લિક્વિડ અવસ્થામાં ફેરવીએ છીએ ત્યારે એન્થાલ્પી ફેરફાર છે આ કેવો હશે? પોઝિટિવ હશે. કારણ કે ઉષ્મા શું કરતી હોય છે? શોષે છે. માસે આ પ્રક્રિયા કેવી છે? ઉષ્મા શોષક પ્રક્રિયા છે એટલે આપણે એને પ્લસ વડે દર્શાવીશું. પછી લિક્વિડમાંથી ગેસિયસમાં જશે ત્યારે વેપરાઇઝેશન એટલે એની, અને આપણે ΔH વેપરાઇઝેશન એટલે એ પણ આપણને ઉષ્મા શોષક પ્રક્રિયા છે એટલે પ્લસ વડે દર્શાવીશું. પછી અહીંયા જ્યારે આયન બને છે ત્યારે અહીંયા આયનીકરણ થશે. આયનીકરણ અને શું કહેવાશે? આયનીકરણ એન્થાલ્પી કહેવાશે. આયનીકરણ છે એટલે આયનીકરણ ઊર્જા કહેવાશે તેમાં ઇલેક્ટ્રોન મુક્ત થતો હોય છે. ઓકે, ઇલેક્ટ્રોન મુક્ત થાય છે, બને છે. તો આ પણ ઉષ્મા શોષક પ્રક્રિયા કહેવાય છે કારણ કે ઇલેક્ટ્રોન મુક્ત કરીએ છીએ અને ઉષ્મા શું કરવી પડે છે? આપવી પડે છે. ત્યારબાદ અહીંયા પણ પ્લસ આવશે. હવે Li+ માંથી જ્યારે એનું હાઇડ્રેશન કરીએ એટલે કે એનું જલીયકરણ એન્થાલ્પી થાય તો એ પ્રોસેસ થાય ત્યારે એનું Li+ એકવીયસ બનશે એટલે કે આ પ્રક્રિયા દરમિયાન આ પ્રક્રિયા કેવી છે? ઉષ્માક્ષેપક હશે, ઉષ્મા મુક્ત થતી હશે એટલે અહીંયા કેવું આવશે? માઇનસ આવશે. તો પાણીમાં દ્રાવ્ય કરીએ છીએ ત્યારે ઉષ્મા થતી હોય છે. Li+ આયન છે અને પાણીમાં જ્યારે દ્રાવ્ય કરીએ છીએ ત્યારે શું થતી હોય? ઉષ્મા મુક્ત થાય છે. માટે આ પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે અને આપણે માઇનસ વડે દર્શાવીએ છીએ એટલે અહીંયા આપણને Li+ એકવીયસ મળશે. હવે ધારો કે આના જે મૂલ્ય છે આનું પ્લસ એ, આનું +B હોય, આનું +C અને આનું -D છે. ઓકે, તો આ બધાનો જે સરવાળો થાય એના પરથી આપણે ઓક્સિડેશન કરતાનું મૂલ્ય નક્કી થતું હોય છે. તો અહીંયા શું કહેવાય છે કે જે લિથિયમ છે એ સોલિડ અવસ્થામાંથી જ્યારે લિથિયમ +1 એટલે કે લિથિયમ પ્લસ જે આયનમાં ફેરવાય છે ત્યારે જેટલી ઉષ્મા મુક્ત કરે છે તેનાથી વધારે ઉષ્મા એ પાણીમાં દાખલ કરે છે ત્યારે ઉષ્મા મુક્ત કરે છે. તો અહીંયા આપણે જોઈએ તો ઘણી બધી ઉષ્મા મુક્ત થાય છે કે જેને કારણે બાકીના જે લિથિયમ પરમાણુ ઉપર પોતાનું શું કરે છે? ઓક્સિડેશન કરી નાખતો હોય છે. તો આમ ફક્ત રિડક્શન પોટેન્શિયલ ઉપરથી જ નહીં પરંતુ આપણે બીજા કેટલાક પરિબળો પરથી પણ આપણે ત્યાં ઓક્સિડેશન કરતા સ્વભાવની જાણકારી મેળવી શકીએ છીએ. હવે આપણે અહીંયા તો આ ચેપ્ટરની અંદર આપણે હેલોજનની વાત કરવાની છે. તો ધારો કે આયોડિન છે તો એ સોલિડ અવસ્થામાં હોય તો એનું ફ્યુઝન કરીશું તો લિક્વિડ અવસ્થામાં આવશે. પછી એનું વેપરાઇઝેશન કરીશું તો એ ગેસિયસ ફોર્મમાં આવશે. પછી એની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, ઇલેક્ટ્રોન દાખલ કરીશું તો એ એનાયન I- બનશે. પછી એનું હાઇડ્રેશન કરીશું તો એ I- એકવીયસ બનશે, એની જલીયકરણ ઉર્જા એન્થાલ્પી. ઓકે, હવે એવી જ રીતના આપણે જો ફ્લોરિનની વાત કરીએ તો ફ્લોરિનનું આ સેમ વસ્તુ અહીંયા જ આપેલી છે. તો ફ્લોરિન આપેલો છે તો ફ્લોરિનની અહીંયા F2 પરમાણુ હવે ફ્લોરિનની જે આપણે જોવું ફ્લોરિન છે એમાંથી એની જે જલીયકરણ એન્થાલ્પી એની ઓક્સિડેશન કરતા તરીકેની વૃત્તિ તપાસવી હોય તો એ 3 પરિબળો ઉપર આધાર રાખે છે. તો જોઈએ તો ફ્લોરિન છે એને
હવે અણુ છે તો અણુમાંથી એને પરમાણુ કરવા માટે એનો જે બંધ છે એને શું કરવું પડશે, તોડવો પડશે. તો એ બંધ તોડવા માટે અણુમાંથી જે પરમાણુઓ છે તો એને અણુ વચ્ચેનો જે બંધ છે એફ વચ્ચેનો જે બંધ છે તોડવા માટે જે ઉર્જા આપવી પડે એને શું કહેવાય છે, બંધ વિયોજન એન્થાલ્પી કહેવામાં આવે છે. આપણને 2F મળશે, ફ્લોરિન પરમાણુ છે એ છૂટો પડશે આ અણુમાંથી. ઓકે, તો એને ડેલ્ટા એચ ડિસોસિએશન કહેવાશે. ડિસોસિએશન એટલે એનું વિયોજન કરવાનું. ત્યારબાદ એ શું કરવું પડશે, એને એક ઇલેક્ટ્રોન ઉમેરવો પડશે, એક ઇલેક્ટ્રોન સ્વીકારશે એટલે F માઇનસ બનશે એટલે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. ત્યારબાદ એનું હાઇડ્રેશન થશે એટલે કે એની જલીયકરણ એન્થાલ્પી ડેલ્ટા એચ હાઇડ્રેશન એન્થાલ્પી, તો એ શું કરશે, F માઇનસ એકવીએસ બનશે. તો હવે જો ફ્લોરિનની ઓક્સિડેશન કરતા તરીકેની વૃત્તિ તપાસવી હોય તો એ 3 પરિબળો ઉપર આધાર રાખશે. તો કે એની બંધ વિયોજન એન્થાલ્પી એ પ્રક્રિયા કેવી છે, ઉષ્મા શોષક હોય છે એટલે કે પ્લસ ડેલ્ટા એચ ડિસોસિએશન. પછી જે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી છે એ કેવી છે, ઉષ્મા મુક્ત કરે છે એટલે કે ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે તો માઇનસ ડેલ્ટા ઇજીએચ આવશે. પછી અહીંયા પણ શું થતું હોય છે કે ઉષ્મા છે એ ઉષ્મા મુક્ત કરે છે એટલે ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે એટલે અહીંયા પણ એનું મૂલ્ય કેવું આવશે, માઇનસ ડેલ્ટા એચ હાઇડ્રેશન એન્થાલ્પી. હવે આ ત્રણેયનો સરવાળો કરીએ તો આપણે આ પ્રક્રિયા દરમિયાન ઉષ્મા જે મુક્ત થાય છે, ઓકે, તો હવે જો પ્રક્રિયા દરમિયાન ઉષ્મા મુક્ત થતી હોય તો ફ્લોરિન છે આપોઆપ તૂટી જશે એટલે તેની ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ છે એ કેવી થઈ જાય, વધી જશે. તો માટે આપણે કહી શકીએ કે ફ્લોરિન છે એ કેવો છે, પ્રબળ ઓક્સિડેશન કરતા છે. તો હવે આપણે એવું પૂછાય કે ફ્લોરિન એ ક્લોરિન કરતાં પ્રબળ ઓક્સિડેશન કરતા છે, સમજાવો. તો આપણે કઈ રીતે સમજાવીએ, તો કે ફ્લોરિન કરતાં ક્લોરિનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કેવી છે, વધારે ઋણ છે એટલે એ વધારે ઉષ્મા મુક્ત કરે છે. હવે ધારો કે વધારે વેગથી ઇલેક્ટ્રોન છે એ પોતાની તરફ આકર્ષે છે એટલે જો ક્લોરિન એ ફ્લોરિન કરતાં વધારે ઝડપથી આકર્ષતો હોય તો ક્લોરિન પોતાનું ઝડપથી શું કરશે, રિડક્શન કરતો હોય તો તે પ્રબળ ઓક્સિડેશન કરતાં છે એ નહીં બને, બનશે ના બને. તો ઓક્સિડેશન કરતાં કોઈ એક ફેક્ટર ઉપર જ કામ કરતો નથી પણ એના બધા જ ફેક્ટર ઉપર કામ કરતો હોય છે અને એના સમન્વયથી આપણે કહી શકીએ કે પ્રબળ ઓક્સિડેશન કરતા છે કે રિડક્શન કરતા છે. તો આપણે જોઈએ અહીંયા ફ્લોરિન અને ક્લોરિનની સરખામણી કરીએ ત્રણેય એન્થાલ્પીઓ સાથે, બંધ વિયોજન એન્થાલ્પી, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી અને એની જલીયકરણ એન્થાલ્પી વિશે. તો ફ્લોરિન છે તો ફ્લોરિનની બંધ વિયોજન એન્થાલ્પી એ આપણને ઓછી જોવા મળશે. કેમ? કારણ કે ફ્લોરિનનું કદ કેવું છે, નાનું છે. તો માટે કક્ષકમાં રહેલા ફ્લોરિનનું કદ નાનું છે તો કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનનો અપાકર્ષણ કેવું હોય, વધારે થતું હોય એટલે એની અસ્થિરતામાં શું થાય, વધારો થાય. તો માટે ફ્લોરિનની બંધ વિયોજન એન્થાલ્પી કેવી જોવા મળશે, ઓછી, અને ક્લોરિનની વધારે જોવા મળશે. હવે જો તેની બંધ વિયોજન એન્થાલ્પી ઓછી હોય તો એ શું કરે, સરળતાથી ફ્લોરિન પરમાણુમાં ફેરવાઈ જાય અને તેને કારણે સરળતાથી શું કરશે, ઇલેક્ટ્રોન મેળવશે અને F માઇનસ આયનમાં ફેરવાઈ જાય છે. હવે આપણે એની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીની વાત કરીએ તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી છે ફ્લોરિનની કેવી છે, ઓછી ઋણ છે જ્યારે ક્લોરિનની વધારે ઋણ છે. ત્યારબાદ એની જલીયકરણ એન્થાલ્પીની વાત કરીએ તો ફ્લોરિનની જલીયકરણ એન્થાલ્પી આપણને કેવી જોવા મળશે, વધારે જોવા મળશે. કારણ કે ફ્લોરિનનું કદ નાનું છે તો તે પાણીમાં જ્યારે દ્રાવ્ય થાય ત્યારે તે વધારે ઉષ્મા મુક્ત કરે છે. તો અહીંયા ફ્લોરિનનું કદ નાનું છે તો પાણીમાં નાખીએ શું કરે, વધારે ઉષ્મા મુક્ત કરે છે. માટે ફ્લોરિનની જલીયકરણ આયનીકરણ એન્થાલ્પી કેવી જોવા મળશે, વધારે, અને ક્લોરિનની કેવી જોવા મળશે, ઓછી જોવા મળશે. તો આ ત્રણેય ફેક્ટર ઉપરથી આપણે કહી શકીએ કે ફ્લોરિન એ ક્લોરિન કરતાં પ્રબળ ઓક્સિડેશન કરતા છે. ઓકે, તો હવે જોઈએ આગળ તો જે એની ઇલેક્ટ્રોન સહેલાઈથી સ્વીકારવાનો જે ગુણધર્મ છે એ ઇલેક્ટ્રોન સ્વીકારી શકવાના કારણે જે હેલોજન તત્વ છે એ પ્રબળ ઓક્સિડેશન કરતાનો સ્વભાવ ધરાવતા હોય છે કે જેમાંથી F2 છે એ સૌથી પ્રબળ ઓક્સિડેશન કરતા હેલોજન છે અને તે અન્ય હેલાઇડ આયનોનું શું કરશે, દ્રાવણમાં અથવા તો ધન આયનમાં ઓક્સિડેશન પણ કરે છે. એટલે કે સામાન્ય રીતે એક હેલોજન ઊંચા પરમાણ્વીય ક્રમાંકવાળા હેલાઇડ આયનોનું શું કરશે, ઓક્સિડેશન કરે છે. એટલે કે જેની ઓક્સિડેશન કરતા તરીકેની વધારે હોય એની સક્રિયતા પણ કેવી હોય છે, વધારે હોય છે. તો આપણે વાત કરીએ ઓક્સિડેશન કરતાની પ્રબળતાનો ક્રમ, તો ઓક્સિડેશન કરતા તરીકેની પ્રબળની વાત કરીએ તો સૌથી વધુ સક્રિયતા કોની હશે, જેનો ઓક્સિડેશન કરતાની પ્રબળતા વધારે હોય એ જ સૌથી વધારે સક્રિય હોય. તો ઓક્સિડેશન કરતા પ્રબળતાનો ક્રમ જોઈએ તો F2 ગ્રેટર ધેન Cl2 ગ્રેટર ધેન Br2 ગ્રેટર ધેન I2. તો સૌથી વધુ ઓક્સિડેશન કરતા તરીકેની પ્રબળતા કોની છે, ફ્લોરિનની, અને સૌથી ઓછી કોની છે તો કે આયોડિનની. તો જેની પ્રબળતા ઓક્સિડેશન કરતા તરીકેની જેની પ્રબળતા
વધારે પણ વધારે હોય તો વધારે સક્રિય કોણ થશે? ફ્લોરિન. અને ઓછો સક્રિય કોણ થશે? તો કે આયોડિન. તો ઓછો સક્રિય હેલોજન છે એ ઓછો સક્રિય હેલોજન જ્યારે હેલાઇડ સ્વરૂપમાં હોય ત્યારે તેના દ્રાવણમાં તેનાથી વધુ સક્રિય હેલોજન ઉમેરવામાં આવે છે ત્યારે શું થાય છે? વિસ્થાપન પ્રક્રિયા થાય છે. અને વિસ્થાપન પ્રક્રિયા થશે એટલે શું થાય? તો કે વધુ સક્રિય છે એ જલીય દ્રાવણમાં આયનમાં ફેરવાય છે, અને જે ઓછો સક્રિય છે એ આયનમાંથી શેમાં ફેરવાશે? અણુમાં ફેરવાઈ જાય છે. કઈ પ્રક્રિયા દરમિયાન? વિસ્થાપન પ્રક્રિયા દરમિયાન. અને વિસ્થાપન પ્રક્રિયા અનુભવતો હોય છે. તો અહીંયા પણ એ જ એક્ઝામ્પલ આપેલા છે, સેમ એ જ વસ્તુ અહીંયા આપેલી છે. ધારો કે F2 છે તો એની આપણે ધારો કે KCl સાથે પ્રક્રિયા કરીશું તો આપણને શું બનશે? જે અણુમાંથી શું શેમાં ફેરવાય છે? તો કે અણુમાં જે વધુ સક્રિય છે તે જલીય દ્રાવણમાં આયનમાં ફેરવાઈ જાય છે. તો આ જે KClનું જલીય દ્રાવણ છે આ અણુ સ્વરૂપે છે, તો આ KClના જલીય દ્રાવણમાં શેમાં ફેરવાઈ જાય છે? આયનમાં. એટલે કે K+ ને F-. અને જે અહીંયા K+ ને Cl- હતો તો એ કેવો છે? Cl છે એ ફ્લોરિન કરતાં ઓછો સક્રિય છે. તો એ ઓછો સક્રિય છે એ આયનમાંથી શેમાં ફેરવાઈ જાય છે? તો કે અણુમાં, Cl2 અણુમાં ફેરવાઈ જાય છે. ઓકે. એવી જ રીતના F2ની KBr સાથે પ્રક્રિયા કરી તો KF અને Br2 મળશે. એવી જ રીતના પોટેશિયમ આયોડાઇડ સાથે પ્રક્રિયા કરીશું તો KF અને આયોડિન મળશે. તો અહીંયા જે F2 છે એ કેવો છે? પ્રબળ ઓક્સિડેશન કરતા છે, એટલે પોતાનું રિડક્શન કરવાની વૃત્તિ ધરાવે છે. અહીંયા જે Cl છે, હવે Clની વાત કરીએ તો Cl આયનમાંથી ઇલેક્ટ્રોનને શું કરશે? પોતાની તરફ ખેંચી લે છે. તો જે ક્લોરિનની વાત કરીએ તો ક્લોરિન છે એ KBr અને KI પોટેશિયમ આયોડાઇડ સાથે પ્રક્રિયા તો અહીંયા KCl અને Br2 મળશે, અહીંયા KCl ને I2 મળશે. એવી જ રીતના જે બ્રોમિન છે એ KI સાથે પ્રક્રિયા કરશે એટલે KBr અને I2 મળશે. ઇન શોર્ટ કે જે ઓછો સક્રિય હેલોજન જ્યારે હેલાઇડ સ્વરૂપમાં હોય ત્યારે તેના દ્રાવણમાં તેનાથી વધુ સક્રિય હેલોજન ઉમેરવામાં આવે છે ત્યારે વિસ્થાપન પ્રક્રિયા થતી હોય છે. એટલે કે તે જલીય દ્રાવણમાં આયનમાં ફેરવાય છે, અને જે ઓછો સક્રિય છે તે આયનમાંથી શેમાં ફેરવાય છે? અણુમાં ફેરવાય છે, અને વિસ્થાપન પ્રક્રિયા અનુભવે છે. તો હવે આ થિયરીમાંથી જે ક્વેશ્ચન આન્સર છે આપણને JEE નીટ અને ગુજકેટમાંથી ગુજકેટ માટે વેરી મોસ્ટ IMP ટોપિક છે. કારણ કે આપણને ઘણા બધા MCQ છે JEE નીટ અને ગુજકેટમાં આમાંથી પૂછાઈ શકે છે. તો હવે આપણે વાત કરીએ એની પાણી તો હેલોજન તત્વોની જે સાપેક્ષ ઓક્સિડેશન કરતા શક્તિને એમની પાણી સાથેની પ્રક્રિયા સાથે આપણે વધારે સારી રીતે સમજી શકીએ છીએ. તો ફ્લોરિન, ક્લોરિન અને બ્રોમિન છે એ પાણીમાં કેવો હોય છે? દ્રાવ્ય છે, એટલે પાણી સાથે પ્રક્રિયા કરીને દ્રાવ્ય થાય છે. જ્યારે આયોડિન છે એ પાણી સાથે પ્રક્રિયા કરતું નથી. તો ફ્લોરિન છે એ પાણીનું ઓક્સિજનમાં ઓક્સિડેશન કરશે, જ્યારે ક્લોરિન અને બ્રોમિન છે એ પાણી સાથે પ્રક્રિયા કરી અને કંઈક અલગ જ નિપજ આપશે કે અનુવર્તી હાઇડ્રોહેલિક અને હાઇપોહેલસ એસિડ સંયોજનો બનાવે છે. અને આયોડિનની જે પાણી સાથેની પ્રક્રિયા છે કેવી છે? અસ્વયંસ્ફુરિત હોય છે. એટલે કે આયોડિન છે I- છે એનું એસિડિક માધ્યમમાં ઓક્સિજન વડે શું થઈ જાય છે? ઓક્સિડેશન થઈ જાય છે. કે જે ફ્લોરિન દ્વારા આપણને જે પ્રક્રિયા જોવા મળે છે એનાથી તદ્દન આપણને વિરુદ્ધ જોવા મળશે. તો જોઈએ અહીંયા આપણે તો ધારો કે જે ફ્લોરિન છે, ફ્લોરિન પ્રક્રિયા પાણી સાથે કરીશું તો આપણને 4HF મળશે અને ઓક્સિજન દૂર થશે. ઓકે. ઓક્સાઇડ છે એને શેમાં ફેરવે છે? ઓક્સિજનનું પાણી છે જે ઓક્સિજન રહેલો છે એનું શું કરે છે? ઓક્સિડેશન કરે છે. અહીંયા જે પ્રક્રિયા છે સેમ જ પ્રક્રિયા છે. એવી જ રીતના જો 3 ફ્લોરિન લઈએ, 3 દૂને 6 લઈએ પરમાણુ ફ્લોરિનના, તો એ પ્રક્રિયા અહીંયા 6HF મળશે, O3 મળે. ઘણીવાર આપણને કેટલાક પ્રમાણમાં આપણે ઓઝોન વાયુ પણ ઉત્પન્ન થતું હોય છે. અને અહીંયા જે પ્રક્રિયા થઈ છે એ કઈ છે? ઉષ્માક્ષેપક પ્રક્રિયા થઈ, ઉષ્મા ઉત્પન્ન થતી હોય છે. તો અહીંયા 3F2 સાથે પ્રક્રિયા કરી 3 વોટર મોલેક્યુલ લઈએ તો 6HF અને ઓઝોન મળશે. હવે અહીંયા છે કુલ પ્રક્રિયા આપણને સમીકરણ આપેલું છે. ઓકે. તો આપણને જે ફ્લોરિનની વાત કરીએ તો ફ્લોરિન છે એ પાણીનું ઓક્સિજનમાં ઓક્સિડેશન કરશે. હવે ક્લોરિનની વાત કરીએ તો X2 છે, X2 એટલે ત્યાં આપણે ક્લોરિન અથવા તો બ્રોમિન લેવાના. એની પાણી સાથેની પ્રક્રિયા કરીએ એટલે HX અને HOX આપે છે. તો Cl2H2O સાથે પ્રક્રિયા કરીશું એટલે HCl પ્લસ HOCl આવશે. એટલે HOCl છે ને શું કહેવાય છે? હાઇપોક્લોરસ એસિડ કહેવામાં આવે છે. પછી હવે જે આયોડિન છે તો આયોડિનનું એ આનાથી કેવી પ્રક્રિયા જોવા મળશે? એકદમ વિરુદ્ધ પ્રક્રિયા જોવા મળશે. તો જોઈએ તો I- છે આ એસિડિક માધ્યમમાં જે ઓક્સિજન વડે શું થશે? એનું ઓક્સિડેશન થઈ જશે.
રાઈટ. તો 2I2 મળશે અને વોટર મોલિક્યુલ મળશે, જે આનાથી કેવી છે, તદ્દન વિરુદ્ધ પ્રકારની પ્રક્રિયા છે. હવે ધારો કે એની બેઝ સાથેની પ્રક્રિયા, NOH સાથેની જે પ્રક્રિયા જોઈએ હેલોજનની, તો X2 એની NOH જો એની સાંદ્રતા ઉપર આધાર રાખે છે કે જો મંદ અને ઠંડો NaOH લઈએ, NaHનું દ્રાવણ લઈએ મંદ અને ઠંડુ, તો એ NaX અને NaOX એટલે કે હાઇપોહેલાઇડ પ્લસ H2O બનાવશે. X એટલે કે જ્યાં ક્લોરિન, બ્રોમિન અને આયોડિન લઈએ. હવે 3X2 + 6NaOH એક્વિયસ એટલે કે સાંદ્ર અને ગરમ જળ NaOHના જલીય દ્રાવણ સાથે પ્રક્રિયા કરીએ તો NaX તો બનાવશે જ, પ્લસ અહીંયા શું બનાવે છે, NaXO3 એટલે કે સોડિયમ હેલેટ બનાવે છે અને 3 વોટર મોલિક્યુલ બનાવશે. ઓકે, તો અહીંયા આપણે એની જે NaOH સાથે અને પાણી સાથેની પ્રક્રિયા જોઈએ. હવે આપણે એના જે રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા છે એ જોઈએ. તો જે હાઇડ્રોજન પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતા છે એ જોઈએ તો હાઇડ્રોજન, બધા હેલોજન તત્વો એ H2 સાથે સીધા સંયોજાઈને એ HX પ્રકારના સંયોજનો બનાવે છે. તો એ અહીંયા આપણે રિએક્શન આપેલી છે, હેલોજન છે H2 સાથે સંયોજાશે એટલે 2HX, X = ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન એન્ડ આયોડિન. તો હજી આપણે અહીંયા શું બનાવશે, HX એટલે કે હેલિક એસિડ બનાવશે. ધારો કે HF એટલે હાઇડ્રોફ્લોરિક એસિડ, HCl હાઇડ્રોક્લોરિક એસિડ, HBr હોય તો હાઇડ્રોબ્રોમિક એસિડ અને HI હોય તો હાઇડ્રોઆયોડિક એસિડ. તો એની અંદર જે HF છે હાઇડ્રોફ્લોરિક એસિડ છે આપણને પ્રવાહી સ્વરૂપે જોવા મળશે, જ્યારે HCl, HBr ને HI છે એ આપણને વાયુ સ્વરૂપે જોવા મળે છે. તો હવે HF છે, HF એ આપણને શેના સ્વરૂપે જોવા મળશે, HF છે એ આપણને પ્રવાહી સ્વરૂપે જોવા મળશે. HF છે, HFની અંદર હાઇડ્રોજન બંધ હોવાથી આપણને કયા સ્વરૂપે જોવા મળશે, પ્રવાહી સ્વરૂપે. જ્યારે બાકીના હાઇડ્રેટ છે આપણને કેવા સ્વરૂપે જોવા મળશે, વાયુ સ્વરૂપે જોવા મળે છે. અને આ બધા જે હાઇડ્રોહેલાઇડ સંયોજનો કે પાણીમાં દ્રાવ્ય હોય છે અને હાઇડ્રોહેલિક એસિડ બનાવે છે એટલે કે HF, HCl, HBr અને HI. હાઇડ્રોફ્લોરિક એસિડથી હાઇડ્રોઆયોડિક એસિડમાં એટલે કે ફ્લોરિનથી આયોડિન તરફ જતાં કદમાં શું થાય છે, વધારો થાય છે. માટે એમની વચ્ચેનો જે બંધ છે એ કેવો બનશે, નિર્બળ બનશે. એટલે બંધને તોડવા માટે આપી પડતી ઉષ્મા છે એમાં શું થતું હોય છે, ઘટાડો થતો હોય છે. એટલે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા એટલે કે HFથી HIમાં જે HX બંધ છે એની વિયોજન એન્થાલ્પી કેવી હોય છે, ઘટતી હોય છે. આથી એની ઉષ્મીય સ્થાયીતા છે એમાં પણ શું થાય, ઘટાડો થાય. એટલે કે અને સરળતાથી બંધ તૂટતો હોય તો H+ આયન મુક્ત થશે એટલે એની એસિડિક પ્રબળતામાં શું થાય, વધારો થાય. એસિડિક પ્રબળતામાં વધારો થાય એટલે એના રિડક્શન કરતા ગુણ છે એ કેવો થાય, વધશે. તો HFથી HI તરફ જતાં હાઇડ્રોજન પરમાણુનું દળ તો એક જ છે, પણ ફ્લોરિનનું પરમાણુ દળ બદલાશે. પરિણામે આણ્વીય દળ વધશે એટલે લિક્વિડમાંથી જે વેપરમાં કન્વર્ટ કરવા માટે, રૂપાંતર કરવા માટે આપણે વધારે ઉર્જાની જરૂર પડશે. ઓકે, તો એના માટે આપણે જોઈએ તો આવું હોવું જોઈએ કે HI greater than HBr greater than HCl greater than HI આવું હોવું જોઈએ, પણ આવું હોતું નથી. કેમ? કારણ કે HF છે આ અહીંયા HF આવશે. તો આવું હોવું જોઈએ પણ એવું હોતું નથી, કારણ કે જે HF છે એ પ્રવાહી છે અને પ્રવાહી છે એટલે હાઇડ્રોજન બંધ ધરાવે છે એટલે કેવો છે, વધારે સ્થાયી છે. તો એનો જે ઉત્કલન બિંદુ છે તો એના ઉત્કલન બિંદુનો આપણે ક્રમ જોઈએ તો આપણને કેવો જોવા મળશે, તો એનો ઉત્કલન બિંદુનો ક્રમ એ આપણને અહીંયા આપેલો છે કે HF greater than HCl less than HBr less than HI, અથવા તો આપણે HF greater than HI greater than HBr greater than HCl. ઉત્કલન બિંદુ શું હોય છે, વધતું હોય છે. તો આ એની હાઇડ્રોજન પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતા જોઈએ કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા હેલાઇડ સંયોજનોની સ્થાયીતા બંધ છે એ સ્થાયીતા બંધ વિયોજન એન્થાલ્પી એ ક્રમમાં ઘટવાના કારણે શું થતી હોય છે, ઘટતી હોય છે. હવે એની ઓક્સિજન પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતા જોઈએ તો જે હેલોજન તત્વો છે એ ઓક્સિજન સાથે વિવિધ પ્રકારના ઓક્સાઇડ બનાવે છે કે જેમાંના મોટાભાગના કેવા હોય છે, અસ્થાયી હોય છે. તો ફ્લોરિનની વાત કરીએ તો ફ્લોરિનના જે ફ્લોરાઇડ છે એ માત્ર 2 ફ્લોરાઇડ સંયોજનો બનાવે છે, OF2 અને O2F2. OF2 એટલે ઓક્સિજન ડાયફ્લોરાઇડ અને O2F2 એટલે ઓક્સિજન મોનોફ્લોરાઇડ. હવે આ બંનેમાંથી જે OF2 છે, ફક્ત OF2 જ 298 કેલ્વિન એટલે કે 25 સેલ્સિયસ તાપમાને ઉષ્મીય રીતે કેવો હોય છે, સ્થાયી હોય છે. અને આ સંયોજનો ઓક્સાઇડને બદલે
ફ્લોરાઇડ સંયોજનો ગણાય છે, કારણ કે ઓક્સિજન કરતાં ફ્લોરિનની વિદ્યુત ઋણતા કેવી હોય છે? વધારે હોય છે. આ બંને સંયોજનો છે એ પ્રબળ ફ્લોરિનેટિંગ કર્તા તરીકે વર્તે છે, એટલે કે પ્રબળ ફ્લોરિનેટિંગ એજન્ટ તરીકે વર્તે છે. કેમ? કારણ કે બંને ફ્લોરિન છે એ મુક્ત કરવાની વૃત્તિ ધરાવે છે. OF2 અને O2F2 છે એ બંને ફ્લોરિન છે એ મુક્ત કરવાની વૃત્તિ ધરાવતા હોય છે. જેમ કે O2F2 છે એનું જે પ્લુટોનિયમનું O2F2 વડે પ્લુટોનિયમ હેક્સાફ્લોરાઇડમાં ફ્લોરિડેશન કરશે, એટલે કે ઓક્સિડેશન કરે છે. આ પ્રક્રિયાનો ઉપયોગ છે એ શક્તિહીન ન્યુક્લિયર બળતણમાંથી જે પ્લુટોનિયમ હેક્સાફ્લોરાઇડ તરીકે દૂર કરવા માટે થાય છે. હવે આપણે ક્લોરિન, બ્રોમિન અને આયોડિનની વાત કરીએ તો ક્લોરિન, બ્રોમિન અને આયોડિન છે એ ઓક્સાઇડ સંયોજનો બનાવે છે. તો એ કયા ઓક્સાઇડ સંયોજનો બનાવશે? તો કે એ Cl2O, ક્લોરિનના ઓક્સાઇડ સંયોજનો Cl2O, ClO2, Cl2O6 અને Cl2O7. પછી બ્રોમિન છે તો એ બ્રોમિન છે એ Br2O, BrO2 અને BrO3 બનાવશે, અને આયોડિન છે એ I2O4, I2O5 અને I2O7 બનાવે છે. તો જે ક્લોરિન, બ્રોમિન અને આયોડિનના ઓક્સાઇડો છે એ સંયોજનોમાં એમની ઓક્સિડેશન અવસ્થા આપણને +1 થી +1, +3, +5 અને +7 જોવા મળે છે. તો રાસાયણિક ગતિકી અને ઉષ્માગતિશાસ્ત્રના સમન્વય દ્વારા તેમાં ઓક્સિજન ઘટતો ક્રમ કયો હોય છે? આયોડિન Cl Br હોય છે. તો જે આયોડિન છે તો આયોડિનના ઓક્સાઇડની વધુ સ્થાયીતાનું કારણ શું હોય છે? તો કે આયોડિનની સ્થાયીતા કેવી છે? વધારે છે. ઓક્સિજન, કારણ કે ઓક્સિજન અને આયોડિન વચ્ચે રહેલ વધુ ધ્રુવીયણતા હોય છે, ધ્રુવણીયતા. ક્લોરિનની સંયોજકતા કક્ષા, ક્લોરિનના ઓક્સાઇડોની સ્થાયીતા કેમ વધારે હોય છે? તો કે બ્રોમિન કરતાં. તો કે ક્લોરિનની સંયોજકતા કક્ષામાં ડી કક્ષકોની પ્રાપ્ય હોય છે, અને ડી કક્ષકોની પ્રાપ્યતાના કારણે એ બહુબંધ બનાવવાનું શક્ય હોય છે. માટે ક્લોરિનના ઓક્સાઇડોની સ્થાયીતા કેવી જોવા મળશે? આપણને વધારે જોવા મળશે. જ્યારે બ્રોમિનમાં આ બંને લાક્ષણિકતાઓ શું હોય છે? અભાવ હોય છે. આથી બ્રોમિનના ઓક્સાઇડની સ્થાયીતા કેવી હોય છે? આપણને ઓછી જોવા મળશે. તો વધુમાં જે હેલોજન ઓક્સાઇડમાં ઉચ્ચતર ઓક્સાઇડ બનાવવાનું વલણ એ તેના નીચા ઓક્સાઇડ કરતાં વધુ સ્થાયી થવાનું હોય છે. હવે ક્લોરાઇડના ઓક્સાઇડોની વાત કરીએ તો ક્લોરાઇડના ઓક્સાઇડોની ઓક્સિડેશન કરતાં પ્રતિક્રિયાત્મકતા વધુ હોય છે, અને એ કેવું વલણ ધરાવશે? વિસ્ફોટક વલણ ધરાવે છે. તો જે એની અંદર જે ClO2 છે એ ClO2 એ વિરંજન કરતા તરીકે ઉપયોગ છે, એટલે કે કાગળના માવા અને કાપડ ઉદ્યોગમાં વિરંજન કરતા તરીકે અને પાણીના શુદ્ધિકરણમાં ઉપયોગી થાય છે ClO2. પછી જે બ્રોમિનના ઓક્સાઇડ છે એ કેવા છે? ઓછા સ્થાયી છે, અને તેઓ એ માત્ર નીચા તાપમાને જ અસ્તિત્વ ધરાવે છે, અને તેઓ વધુ શક્તિશાળી ઓક્સિડેશન કરતાઓ છે. આયોડિનના ઓક્સાઇડો તે કેવા છે? અદ્રાવ્ય ઘન પદાર્થો છે, અને ગરમી આપીશું તેનું શું થાય છે? એ વિઘટન થશે. તો I2O5 છે એ I2O5 એ કાર્બન મોનોક્સાઇડના માપનમાં ઉપયોગી થાય છે. હવે એની ધાતુ પ્રત્યેની ક્રિયાત્મકતા જોઈએ તો હેલોજન તત્વો છે એ ધાતુ સાથે પ્રક્રિયા કરી અને શું બનાવે છે? બનાવશે. દાખલા તરીકે જે બ્રોમિન છે એ મેગ્નેશિયમ સાથે પ્રક્રિયા કરી અને મેગ્નેશિયમ બ્રોમાઇડ બનાવે છે. ઓકે. હવે એવી જ રીતના ધારો કે આપણે જોઈએ છે સોડિયમ છે, તો સોડિયમ શું કરશે? ધારો કે આ સોડિયમ છે તો સોડિયમ કોની સાથે પ્રક્રિયા કરશે? તો કે F2 સાથે પ્રક્રિયા કરશે. તો એ શું બનાવશે? એને F બનાવશે. મારે 2 મૂકવા પડશે તો અહીંયા 2 મૂકવા પડશે. ઓકે. તો સોડિયમની ફ્લોરિન સાથે પ્રક્રિયા કરીને સોડિયમ ફ્લોરાઇડ બનાવે છે. હવે આપણે જોઈએ તો જે આ M+1 એટલે કે ઓક્સિડેશન +1 ધરાવતા જે ધાત્વિય હેલાઇડમાં એની આયનીય લાક્ષણિકતા જોઈએ તો હેલાઇડ સંયોજનોમાં આયનીય લક્ષણ છે એ આપણને આ રીતે જોવા મળશે. ક્રમમાં કેવું થતું હોય છે? ઘટતું હોય છે. તો જો ધાતુ છે એ એકથી વધુ ઓક્સિડેશન અવસ્થા ધરાવતી હોય તો ઉચ્ચ ઓક્સિડેશનવાળા હેલાઇડ સંયોજનો તેમની નિમ્ન એટલે કે નીચી ઓક્સિડેશન અવસ્થાવાળા હેલાઇડ કરતાં કેવા હોય છે? વધુ સહસંયોજક હોય છે. ધારો કે જોઈએ અહીંયા SnCl4 અને SnCl2, તો અહીંયા Snનો ઓક્સિડેશનાંક +2 છે, અહીંયા +4 છે. પછી અહીંયા PbCl4માં Pbનો ઓક્સિડેશનાંક +4 છે, અહીંયા PbCl2માં +2 છે. પછી અહીંયા આપણે UF6ની વાત કરીએ તો અહીંયા યુરેનિયમનો +6 ઓક્સિડેશનાંક છે, અહીંયા UF4માં +4 છે. તો જો ધાતુ એકથી વધુ ઓક્સિડેશન અવસ્થા ધરાવતી હોય તો ઉચ્ચ ઓક્સિડેશન અવસ્થાવાળા હેલાઇડ સંયોજનો તેમની નિમ્ન ઓક્સિડેશન અવસ્થાવાળા હેલાઇડ કરતાં કેવા હોય? વધુ સહસંયોજક હોય છે. હવે એ શું કરશે કે જે હેલોજન તત્વ છે એ
અન્ય હેલોજન પ્રત્યે એની પ્રતિક્રિયાત્મકતા જોઈએ. તો હેલોજન તત્વ છે એ અન્ય હેલોજન તત્વ સાથે જોડાય અને સંયોજાય અને શું કરશે, અનેક સંયોજનો બનાવે છે કે જેને આપણે શું કહેવાય છે, આંતર હેલોજન સંયોજનો કહેવામાં આવે છે. શું કહેવાશે? આંતર હેલોજન સંયોજનો કહેવાશે. દાખલા તરીકે એક્સ ડેશ, X3 ડેશ, X5 ડેશ, X7 ડેશ. તો અહીંયા આપણે એના ઉદાહરણ આપેલા છે ઘણા બધા. હવે તો આ સંયોજનોમાં જે કેન્દ્રસ્થ એક્સ પરમાણુ, એક્સ હેલોજન છે, એક્સ હેલોજન પરમાણુ એ મોટા કદનું અને ઓછું વિદ્યુત ઋણ હોય છે અને એની ઓક્સિડેશન અવસ્થા આપણને +1, +3, +5 અને +7 હોઈ શકે છે. જ્યારે જે એક્સ ડેશ હેલોજન પરમાણુ છે એ કેવું હોય, નાના કદનો હોય ને એ કેવું હોય છે, વધુ વિદ્યુત ઋણતાવાળું હોય છે. માટે એની ઓક્સિડેશન અવસ્થા આપણને કેવી જોવા મળશે? -1 જોવા મળે છે. હવે કોયડો જોઈએ 7.16. તો ફ્લોરિન એ માત્ર -1 ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે, જ્યારે અન્ય તત્વો હેલોજન તત્વો એ +1, +3, +5, +7 ઓક્સિડેશન અવસ્થાઓ દર્શાવે છે. સમજાવો, એકદમ ઇઝી છે. કારણ કે ફ્લોરિન છે એ સૌથી વધુ વિદ્યુત ઋણમય તત્વ છે. તે માત્ર -1 જ ઓક્સિડેશન અવસ્થા અને કોઈ પણ ધન ઓક્સિડેશન અવસ્થા દર્શાવતું નથી. અને અન્ય હેલોજન તત્વો છે ક્લોરીન, બ્રોમિન, આયોડિન એ +1, +3, +5, +7 ઓક્સિડેશન શા માટે? કારણ કે એ ક્લોરીનથી આયોડિન પાસે શું હોય છે? ડી કક્ષક પ્રાપ્ય હોય છે. માટે તેઓના અષ્ટકને શું કરે? વિસ્તારી શકે છે. એટલા માટે ફ્લોરિન છે એ માત્ર -1 ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે, જ્યારે અન્ય હેલોજન તત્વો છે એ +1, +5, +7 ઓક્સિડેશન અવસ્થા છે. પછી હવે આપણે વાત કરીએ તો ફ્લોરિનની અનિયમિત વર્તણૂક. આની અંદર એ ટોપિક મૂકેલો નથી, પણ આપણે ફ્લોરિનની અનિયમિત વર્તણૂક વિશેનો ફ્લોરિન શા માટે એના અન્ય તત્વો કરતાં અલગ જોવા મળે છે? કારણ કે એનું કદ કેવું છે? નાનું છે અને સૌથી વધારે વિદ્યુત ઋણતા ધરાવે છે. પછી એની જે FF એની નીચી ફ્લોરિન બંધ વિયોજન ઉર્જા જોવા મળે છે અને સંયોજકતા કક્ષામાં ડી કક્ષક કેવી હોય છે? અપ્રાપ્ય હોય છે. પછી જે ફ્લોરિનની આયનીકરણ એન્થાલ્પી, એની વિદ્યુત ઋણતા અને એનો જે પ્રમાણિત વિદ્યુત પોટેન્શિયલ અન્ય હેલોજન તત્વ કરતાં કેવો હોય? ઘણો ઊંચો હોય છે. પછી ફ્લોરિન છે તો એને આયનીય ત્રિજ્યા, સહસંયોજક ત્રિજ્યા, ગલન બિંદુ, ઉત્કલન બિંદુ, બંધ વિયોજન એન્થાલ્પી અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના જે મૂલ્યો છે એના અપેક્ષિત મૂલ્ય કરતાં કેવા હોય? વધારે નીચા હોય છે. અને ફ્લોરિનની જે મોટાભાગની પ્રક્રિયાઓ છે એ આપણને કેવી જોવા મળશે? ઉષ્માક્ષેપક પ્રક્રિયાઓ જોવા મળશે. ફ્લોરિન છે એ માત્ર એક જ ઓક્સો એસિડ બનાવે છે. એ કયો ઓક્સો એસિડ બનાવશે? તો ફક્ત એક જ ઓક્સો એસિડ છે તો એ ફક્ત HOF. તો આ ફક્ત એક જ ઓક્સો એસિડ બનાવે છે, જ્યારે અન્ય હેલોજન છે એક કરતાં વધારે ઓક્સો એસિડ બનાવતા હોય છે. દાખલા તરીકે HOCl, પછી HClO2, HClO3 અને HClO. હવે સ્વરૂપે જોવા મળે, જ્યારે બીજા HCl, HBr અને HI છે આપણે વાયુ સ્વરૂપે જોવા મળે છે. કેમ? કારણ કે HF કેમ પ્રવાહી સ્વરૂપે જોવા મળે? કારણ કે પ્રબળ હાઇડ્રોજન બંધના કારણે. તો ફ્લોરિનના નાના કદ અને ઊંચી વિદ્યુત ઋણતાને કારણે HFમાં પ્રબળ હાઇડ્રોજન બંધ છે એ રચાતો હોય છે. તો જોઈએ અહીંયા, તો આ હાઇડ્રોજન બંધ છે એ રચાતો હોય છે, બરાબર. માટે આપણને એ કયા સ્વરૂપે જોવા મળે છે? પ્રવાહી સ્વરૂપે જોવા મળે છે. તો આ આપણે એના ફ્લોરિન છે એની અનિયમિત વર્તણૂક, એના સમૂહના અન્ય તત્વો કરતાં એ જુદાપણું ધરાવે છે. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ડાયક્લોરિન Cl2ની બનાવટ, એના ગુણધર્મો અને એના ઉપયોગો વિશેનો અભ્યાસ